એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત નાગરિકોની હેરાનગતિ બંધ કરવા બાબતે તેમજ નાગરિકોને હેરાન કરતી નોટિસો બંધ કરવા બાબતે સુરત આમ આદમી પાર્ટી દ્વારા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારગીને આવેદનપત્ર આપવામાં આવ્યું। એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત નાગરિકોની હેરાનગતિ બંધ કરવા બાબતે તેમજ નાગરિકોને હેરાન કરતી નોટિસો બંધ કરવા બાબતે સુરત આમ આદમી પાર્ટી દ્વારા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારગીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિસ્તારોમાં મતદારોને અયોગ્ય રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે। આ મુદ્દે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ અમુક લોકો રાજકીય હેતુસર ફોર્મ નંબર 7 ભરીને અનેક નિર્દોષ મતદારોના નામ તેમની જાણ બહાર મતદાર યાદીમાંથી રદ કરવાના પ્રયાસો કરી રહ્યા છે, જે લોકશાહી માટે અત્યંત ઘાતક છે। મતદારની ઉંમર અને તેમના માતા પિતાની ઉંમર વચ્ચે તફાવત હોવાનું કારણ દર્શાવી વારંવાર લોજિકલી નોટિસ પાઠવી મતદારોને બોલાવવામાં આવી રહ્યા છે। સરકારી દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છતાં આવી નોટિસો મોકલવી સંપૂર્ણપણે અયોગ્ય છે અને સામાન્ય નાગરિકોમાં ચૂંટણી પંચ પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે। અમારી સ્પષ્ટ માંગ છે કે ફોર્મ નંબર 7 મુજબ નામ રદ કરવાની કોઈપણ કાર્યવાહી કરતા પહેલા સંબંધિત મતદારને ઓછામાં ઓછા 3 વખત નોટિસ પાઠવવામાં આવે, તેમના ઘરે જઈ સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે અને તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે। રિપોર્ટર ચેતન તરી।